નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, તત્વજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર 4 નિરુપાધિક સંવિધાન વિશે વિગતે વાત કરી રહ્યા છીએ. આગળના 1 થી 10 લેક્ચરમાં આપણે જે બાબતોની વાત કરી હતી એના અંતે આપણે તો કે નિરુપાધિક સંવિધાનની આકૃતિનું રેખાંકન અને ભેદ વિશે વાત કરી હતી. 10મા લેક્ચરમાં આપણે મિત્રો નિરુપાધિક સંવિધાનમાં આકૃતિ અને ભેદ દર્શાવવાની જે માહિતી મેળવી હતી એનો આપ સર્વ મિત્રોએ બહુ સરસ રીતે અભ્યાસ કર્યો હશે એવી આશા રાખું છું. સાથે સાથે આજના લેક્ચર નંબર 11માં મિત્રો આપણે જે મનોયત્ન 4.3 આપણને આપવામાં આવેલું છે એનો અભ્યાસ કરવાનો છે. કારણ કે ઘણી વખત થોડીક ગેરસમજણને કારણે, મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે આપણે જવાબ ખોટો આપી બેઠતા હોઈએ છીએ. એટલા માટે આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ. ખાસ કરીને તેની દરેક બાજુને ચકાસીને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, મનોયત્ન 4.3 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એવી માહિતી સાથે આપણને 5 પ્રશ્નો આપવામાં આવેલા છે. પહેલો પ્રશ્ન છે કે સંવિધાનમાં મધ્યપદના સ્થાનની શક્યતાઓ કેટલી છે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ છે આ બાબતને તરત કહેશે કે 2 શક્યતાઓ છે. જો આપણે ક્યાં ભૂલ કરીએ છીએ કે આપણને જે માહિતી પૂછવામાં આવી છે તેને આપણે પૂરેપૂરી સમજવાનો પ્રયત્ન કરતા નથી. કારણ કે આપણને એમ પૂછ્યું છે કે સંવિધાનમાં મધ્યપદના સ્થાનની શક્યતાઓ કેટલી છે, તો આપણે તરત આકૃતિ યાદ કરીશું કે 2 મધ્યપદને જોડવાના હોય છે એટલે કે 2 હશે. પરંતુ મિત્રો એવું નથી. કારણ કે મધ્યપદને સ્થાનની શક્યતાઓ જેટલી છે ને એટલી આકૃતિ છે. સમજાઈ ગયું ને કે મધ્યપદના સ્થાનની, કારણ કે દરેક સંવિધાનમાં 2 મધ્યપદ હોય. આવા 2 મધ્યપદના સ્થાનની જે શક્યતાઓ છે એને આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. એટલે ઉતાવળે એવું યાદ રાખીને કે મધ્યપદ કોઈ પણ આકૃતિ છે અથવા કોઈ પણ સંવિધાનમાં 2 સ્થાને આવે તો આપણે તરત 2 લખી નાખશું અને આવો માર્ગ આપણા છે એ હાથમાંથી જાય એ વસ્તુ આપણને પરવડે નહીં. એટલે કે પ્રશ્નને પૂરેપૂરો સમજીએ. જુઓ કે મધ્યપદના સ્થાનની શક્યતાઓ કેટલી છે, તો કે આકૃતિ કુલ કેટલી છે? 4. તો મધ્યપદના સ્થાનની શક્યતા પણ કેટલી થશે? 4. કારણ કે આકૃતિ છે પહેલી, તો એમાં તો કે મધ્યપદ સાધ્ય વિધાનમાં ઉદ્દેશ પદના સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેય પદના સ્થાને હોય છે. પહેલી શક્યતા. બીજી શક્યતા કઈ છે? તો કે બીજી શક્યતા એટલે તો કે બંને આધાર વિધાનમાં મધ્યપદ વિધેય પદના સ્થાને હોય છે. એટલે કે બંને વિધેયના સ્થાને. આ બીજી શક્યતા. ત્રીજી શક્યતા કઈ છે? તો કે બંને આધાર વિધાનોમાં મધ્યપદ ઉદ્દેશ પદના સ્થાને હોય છે. આ ત્રીજી શક્યતા. અને મિત્રો, સૌથી સહેલી શક્યતા કઈ છે? તો કે સંવિધાનમાં મધ્યપદ સાધ્ય વિધાન છે તેમાં વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે. એટલે કેટલી શક્યતાઓ થઈ? 4. પહેલી શક્યતા કઈ થઈ? જો એમ નથી પૂછ્યું કે કઈ, પરંતુ આપણે તેને વ્યવસ્થિત રીતે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો ચોક્કસ કહી શકાય કે મધ્યપદના સ્થાનની શક્યતાઓ 4 છે. એક તો કે સાધ્ય વિધાનમાં ઉદ્દેશ અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને. બીજી શક્યતા તો કે બંને વિધાનોમાં વિધેયના સ્થાને. ત્રીજી શક્યતા તો કે બંને વિધાનોમાં એટલે કે બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને. અને ચોથી શક્યતા સાધ્ય વિધાનમાં તો કે વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે. એટલે કે
અહીંયા આપણે પૂરા વાક્યમાં હવે મિત્રો આપ સર્વોને સમજાઈ ગયું છે કે કઈ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે કે સંવિધાનમાં મધ્યપદના સ્થાનની કુલ શક્યતાઓ કેટલી છે. તો પૂરા વાક્યમાં મિત્રો કહી શકાય કે સંવિધાનમાં મધ્યપદના સ્થાનની શક્યતાઓ કેટલી છે. તો કે શક્યતાઓ 4 છે. કઈ કઈ આપણને નથી પૂછ્યું, પણ ઇન કેસ જો પૂછી નાખે તો આપણને તેનો ખ્યાલ હોવો જોઈએ. ટૂંકમાં જેટલી આકૃતિ એટલી મધ્યપદના સ્થાનની શક્યતાઓ રહેલી છે. 4 આકૃતિ છે અને એટલા માટે મધ્યપદના સ્થાનની જે શક્યતાઓ છે તે 4 રહેલી છે. પછી બીજી બાબત, જે બીજો પ્રશ્ન છે એમાં એ જ બાબતનું પુનરાવર્તન કરેલું આપણને બતાય છે. જો કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે. આપણે પહેલા પણ વાત કરી હતી કે આપણને 4 આકૃતિ છે એમાં મધ્યપદે જે સ્થાન લીધું છે એ સ્થાન ખ્યાલ હોવો જોઈએ. કારણ આપણને એમ થાય છે કે આકૃતિ એટલે તમને ખબર પડી જશે કે ઊંધો ઝેડ છે કે સીધો ઝેડ છે, ઊંધો સી છે, એ 100% મિત્રો. પણ એમાં મધ્યપદ ક્યાં છે? ઉદ્દેશ્યના સ્થાને છે કે વિધેયના સ્થાને છે? આ બાબતની સ્પષ્ટતા, આ બાબતની સમજૂતી આપણી પાસે હોવી જોઈએ. અહીંયા આ રીતે પૂછ્યું છે, પ્રશ્ન ઉલટાવીને પણ પૂછી શકે કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધારો વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે, એમ પણ પૂછી નાખે. અથવા એને ઉલટાવે અને અલગ અલગ રીતે પણ પૂછી નાખે. નીચે આપણને પ્રશ્ન આપેલો છે કે સંવિધાનમાં પહેલી અને ચોથી આકૃતિમાં મધ્યપદનું સ્થાન જણાવો. એટલે દરેક રીતે જો આપણે વિચારીએ તો મિત્રો આપણા માટે એક માહિતી અતિ ઉપયોગી છે. કઈ? તો કે દરેક આકૃતિમાં માત્ર મધ્યપદનું સ્થાન જોવાનું છે. સાધ્યપદ અને પક્ષપદનું સ્થાન જોવાની જરૂર છે નહીં. આકૃતિની વાત કરતા હોઈએ એટલે મિત્રો 4 આકૃતિ અને 4 આકૃતિમાં જે મધ્યપદ દ્વારા સ્થાન લેવામાં આવ્યું છે એની પૂરેપૂરી સમજૂતી આપણી પાસે હોવી જોઈએ. તો અને તો જ આપણે સરળતાથી આ બાબતનો અભ્યાસ કરી શકશું. કોઈ પણ રીતે પૂછાય એવો તો નિયમ છે નહીં કે માત્ર મનોયત્નમાંથી જ પ્રશ્ન પૂછવા. આ તો તમે જે બાબતનો અભ્યાસ કર્યો છે એમાં કેવા પ્રશ્ન પૂછી શકાય એનું એક માળખું છે. અહીંયા થોડોક ફેરફાર કરી નાખે એટલે આકૃતિ બદલી જાય. કારણ કે અહીંયા ગોખવાનો પ્રયત્ન કરવાનો છે નહીં, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણીવાર વિકલ્પમાં અથવા 1-2 વાક્યના ઉત્તરમાં આવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે કે કઈ આકૃતિમાં સાધ્ય વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે. તો આપણે તરત મિત્રો લાઈટ થવી જોઈએ કે આ તો ચોથી આકૃતિની વાત કરવામાં આવી રહી છે. નો યાદ રહે તો આકૃતિ જરાક જોઈ લેવાની. કારણ કે આપણે આકૃતિ યાદ છે કે વિધેયના સ્થાને હોય એટલે કેવી બને? તો કે વિધેય એટલે બીજું વિધાન છું, તો કે આ રીતે આકૃતિ બને. સમજાય છે ને કે આ રીતે આકૃતિ બને. તો મધ્યપદ ક્યાં છે? તો કે અહીંયા મધ્યપદ છે. કઈ આકૃતિ થયા? તો કે બીજી આકૃતિ થાય છે. કે આપણને એ રીતે યાદ ન રહે તો આપણે આકૃતિનું રેખાંકન કરી કાઢવાનું. અને આકૃતિનું રેખાંકન કરીશું એટલે આપણને આ બાબતની સ્પષ્ટતા આપોઆપ મળી જશે. એમ પૂછાય કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? તો ઉદ્દેશ્યના સ્થાને હોય એટલે આ બાજુ આવશે. તો કઈ રીતે બનશે? તો કે આ રીતે બને.
તો કે આ તો ત્રીજી આકૃતિ છે. આકૃતિના રેખાંકન પરથી આપણે મધ્યપદ શોધી શકાય, પરંતુ એ પહેલા આપણને એ બાબતની સ્પષ્ટતા હોવી જોઈએ કે ઉદ્દેશ પદ ક્યાં હોય છે અને વિધેય પદ ક્યાં હોય છે. સાવ સાદી ભાષામાં સમજીએ તો અહીંયા ઉદ્દેશ પદ હોય છે અને અહીંયા વિધેય પદ હોય છે. પ્રથમ પદ એ ઉદ્દેશ પદ અને દ્વિતીય તે વિધેય પદ હોય છે. ત્યાર પછી મિત્રો તો કે મધ્યપદ ખબર કેમ પડશે? આપણે ભણી ગયા છીએ કે બંને જોડાતા હોય. વચ્ચે સાધ્ય પદને કે પક્ષ પદને લાવવાની જરૂર છે. જો અહીંયા બંને જોડાય છે, અહીંયા બંને જોડાય છે. હવે અહીંયા આમ થશે તો કે આ બંને જોડાય છે, મતલબ મધ્યપદ અહીંયા હશે. તો કે આમાં જેવું છે, મધ્યપદ તો કે વિધેયના સ્થાને છે અને અહીંયા ઉદ્દેશ્યના સ્થાને છે. તો કે આ તો ચોથી આકૃતિ છે. આમ હોય તો કે અહીંયા મધ્યપદ છે, એટલે અહીંયા મધ્યપદ લખી નાખો. અહીંયા તો કે મધ્યપદ સાધ્ય વિધાન છે એમાં ઉદ્દેશ્યના સ્થાને છે અને પક્ષ વિધાનમાં તો કે વિધેયના સ્થાને છે. તો કે આ તો પહેલી આકૃતિ છે. એટલે મિત્રો અહીંયા જે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ કોઈ પણ રીતે પૂછી કાઢે. આમાં થોડું ઘણું પરિવર્તન કરીને જો આપણને પૂછવામાં આવે તો આપણી પાસે તેની પૂરેપૂરી માહિતી અને સમજૂતી હોવી જોઈએ. અહીંયા આપણને વિધેય કે બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે એમ પૂછ્યું છે. એમાં મધ્યપદ ફેરવી પણ નાખે, એનું સ્થાન ફેરવી નાખે, તેમ છતાં આપણને તેની સમજ હોવી જોઈએ. એટલે અહીંયા જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે? કઈ આકૃતિ થશે? આપણે હમણાં જ અભ્યાસ કર્યો તો કે બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે. લખી નાખવાનું અહીંયા. અને મિત્રો આવા જ્યારે આપણે ટૂંકમાં ઉત્તર આપતા હોઈએ ત્યારે જે મોસ્ટ આઈએમપી કે જેનો આપણો ઉત્તર છે આપણે તેને અંડરલાઈન કરીને દેખાવાનો પ્રયત્ન કરવો, જે રીતે એટલે આ જોવામાં આવે. અહીંયા પણ આ જ બાબત આપણા માટે મહત્વની છે કે બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે. જો આ થઈ ગયો તમારો ઉત્તર. ત્રીજો પ્રશ્ન એ પણ મિત્રો જે રીતે આકૃતિની માહિતી અથવા આકૃતિમાં આવતા મધ્યપદની માહિતી આપણી પાસે હોવી જોઈએ, એ જ રીતે ભેદની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. તો સૌથી પહેલા આ જે પ્રશ્ન છે એટલે પ્રશ્ન તમને પહેલા વાંચીને સંભળાવું છું. તમે સ્ક્રીન માથે જોઈ પણ શકો છો કે માન્ય રૂપવાળા, જો આ ખાસ સમજજો કે માન્ય રૂપવાળા સંવિધાનની આપણે વાત કરી ચૂક્યા છીએ. કે માન્ય રૂપવાળું સંવિધાન એટલે શું? તો કે તેનો ક્રમ યાદ છે ને? ક્રમ એટલે કયો ક્રમ? તો કે પ્રશ્ન વાંચતા પહેલા હું તમને માન્ય રૂપવાળા સંવિધાનની સમજૂતીનું પુનરાવર્તન કરાવી આપું કે માન્ય રૂપવાળા સંવિધાનના ક્રમની વાત કરીએ એટલે પહેલા કયું વિધાન આવશે? રાઈટ, સાધ્ય વિધાન, ત્યાર પછી પક્ષ વિધાન અને ત્યાર પછી ફલિત વિધાન આવે છે. આમાંનો એક પણ ક્રમ જો બદલાઈ જાય, મતલબ પક્ષ વિધાન પહેલા આવી જાય, સાધ્ય વિધાન સૌથી છેલ્લે આવે, આવું કંઈ પણ થાય તો તેને માન્ય રૂપવાળું સંવિધાન કહી શકાશે નહીં. એટલે પ્રશ્ન આપણને શું પૂછવામાં આવ્યો છે એની પહેલા આજે આગળ અગત્યની બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. તેને સમજી લઈએ કે માન્ય રૂપવાળા સંવિધાનમાં હા હ ન ભેદનું પક્ષ વિધાન કયું છે? જો અહીંયા આપણે આમાંથી જ કહેવાનું છે. સર્વદેશી વિધિવાચક
એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક એવી કોઈ બાબત અહીંયા બતાવવાની જરૂર છે નહીં. પરંતુ હું એટલા માટે ભાર મૂકું છું કે અહીંયા ફરી પણ જાય અને અહીંયા પણ ફરી જાય. આપણે સમજૂતી જો યાદ રાખીએ તો કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછાય આપણને મુશ્કેલી પડશે નહીં. જો આ ભેદ શું છે તમારે સમજાવવા માટે તમારે લખવાની જરૂર નથી. હા, હ, ન. હવે આપણને ખ્યાલ છે આ જે પહેલું છે તે શું છે તો કે સાધ્ય વિધાન છે. સમજો મિત્રો. બીજું શું છે તો કે પક્ષ વિધાન છે. અને સૌથી છેલ્લે શું છે તો કે ફલિત વિધાન છે. ખ્યાલ છે ને? તો હવે આપણને ખાલી શું પૂછવું છે કે હા, હ, ન ભેદનું પક્ષ વિધાન કયું છે? કયું છે પક્ષ વિધાન? હ છે. તો સૌથી પહેલા આપણે આ બાબતને લખી નાખીએ, પછી આપણે આવા અન્ય આપણા મનોયત્નમાં નથી પણ પૂછાવાની શક્યતા ધરાવતા બે ત્રણ ઉદાહરણો જોઈ લઈએ. જે રીતે આપણે આ પ્રશ્નમાં 4 આકૃતિની વાત કરી એ રીતે અહીંયા આપણે તો કે કઈ રીતે ભેદ અને વિધાન ઓળખી શકાય એની માહિતી લઈ લઈએ. અહીંયા ક્યારેક એમ પણ પૂછાય, આમ ન બરાબર દઈએ કે માન્ય રૂપવાળા સંવિધાનમાં હા, હ, ન ભેદનું સાધ્ય વિધાન કયું છે? તો માન્ય રૂપમાં સૌથી પહેલા શું આવે તો કે સાધ્ય વિધાન, બીજા ક્રમમાં પક્ષ વિધાન અને સૌથી છેલ્લે આવે છે ફલિત વિધાન. એટલે પહેલો અક્ષર જો સાવ સાદી ભાષામાં અહીંયા તમને સમજાવું તો પહેલું જે હશે ને એ સાધ્ય વિધાન હશે. શું છે? હા. તો આ કયું છે તો કે હા એ સાધ્ય વિધાન છે. હ બીજું શું હોય છે તો કે બીજું જે હોય છે તે પક્ષ વિધાન હોય છે. એટલે હ. અને સૌથી છેલ્લે શું હોય છે તો કે સૌથી છેલ્લે ફલિત વિધાન હોય છે. એટલે કે ન. હા, હ, ન. સમજાય છે? હા, હ, ન. આ છે એ એના આધારે જ આપણે કોઈ પણ વિધાન પૂછાય, ફલિત પણ પૂછાય તો આપણને ખબર છે કે સૌથી છેલ્લે આવે તે ફલિત વિધાન હોય છે. પરંતુ આપણે આનો જવાબ લખીને વધારે સ્પષ્ટતાની વાત કરીએ. જો તમને બતાવીશ અહીંયા કે પ્રશ્ન શું પૂછવો છે આપણને તો કે માન્ય રૂપ વાળા સંવિધાનમાં હા, હ, ન ભેદનું પક્ષ વિધાન કયું છે? તો બીજું આવે તે પક્ષ વિધાન. મતલબ હ કાંઈ મિત્રો ઉત્તર લખીએ પહેલા આપણે કે માન્ય રૂપ વાળા સંવિધાનમાં હા, હ, ન ભેદનું પક્ષ વિધાન ઇન્વર્ટેડ કોમામાં છે. હવે કદાચ પ્રશ્ન ફેરવી પણ નાખે. ઉદાહરણ તરીકે જો હું તમને એમ કહું છું, હાલ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણો જવાબ આવી ગયો છે કારણ કે આપણને પક્ષ વિધાન પૂછેલું છે. પરંતુ હું તમને અહીંયા એક સમજૂતી માટે અથવા આ રીતે પણ પૂછી શકાય કારણ કે 256 ભેદ છે. કોઈ પણ રીતે પૂછી કાઢે. આમ પણ હોય તો તો કોઈ પણ રીતે લખી શકાય છે, આપણે જાણીએ છીએ. હવે હું ખાલી તમને આજે કારણ કે ભેદ 3 જ હશે કારણ કે 3 વિધાન હોય છે એટલે વિધાનના પ્રકાર 3 જ થશે. એટલે આમાં ક્યારેય ચોથું નહીં આવે. આ બાબતને સમજી લીજો ક્યારે માન્ય રૂપવાળા વિધાનની વાત કરતા હોઈએ ત્યારે. મિત્રો આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય કે માન્ય રૂપવાળા એટલે સૌથી પહેલા તો આપણા મગજમાં માન્ય રૂપ ની જે ક્રમ છે, માન્ય રૂપવાળા વિધાનોનો જે ક્રમ છે તે આપણા મગજમાં તરત આવવો જોઈએ કે પ્રથમ તે સાધ્ય વિધાન, બીજું વિધાન તે તો કે પક્ષ વિધાન અને ત્રીજું તે ફલિત વિધાન. હવે હું અહીંયા એમ કહું છું, પ્રશ્ન ફેરવી કાઢ્યો કે માન્ય રૂપવાળા સંવિધાનમાં હ, ના, હા ભેદનું સાધ્ય વિધાન જણાવો. તો મારે તમને કહેવું નહીં પડે કે પહેલું છે તે સાધ્ય વિધાન. મતલબ અહીંયા સાધ્ય છે, આ પણ સાધ્ય છે અને આ પણ સાધ્ય છે.
બે લાઈન કરું છું તે શું છે? તો કે બે લાઈન કરી તે પક્ષ વિધાન છે, અને ત્રણ લાઈન તમને બતાવી છે તે શું છે? તો કે ત્રણ લાઈન છે એ છે ફલિત વિધાન. હવે કોઈ પણ પૂછે તમને ના આવડે એના માટે આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર પડશે. સામાન્ય બુદ્ધિનો ઉપયોગ આમાં પક્ષ વિધાન કયું છે? તો કે હ છે. ભેદનું પક્ષ વિધાન કયું છે? હ છે. આમાં હા હ ના માં સાધ્ય વિધાન કયું છે? તો કે હા છે. મતલબ પહેલો અક્ષર આવો પ્રશ્ન પૂછાય છે, ફેરવીને પૂછે, પણ યાદ રાખવાનું પહેલો જે અક્ષર છે તે આપણા માટે બનશે સાધ્ય વિધાન. બીજો અક્ષર જે આપણને આપવામાં આવેલો છે તે હ હા ન ના કોઈ પણ હોઈ શકે, તે આપણા માટે બનશે પક્ષ વિધાન. અને સૌથી છેલ્લે જે આપણને અક્ષર આપવામાં આવ્યો હશે તે હશે આપણું ફલિત વિધાન. એ પણ કોઈ પણ હોઈ શકે. એટલે આ રીતે કોઈ પણ રીતે જો પ્રશ્ન પૂછાય તો આપણને તેની માહિતી હોવી જોઈએ. 5 પ્રશ્નો મિત્રો આપણને આપવામાં આવેલા છે. આપણે 3નો અભ્યાસ કર્યો, હજુ 2 પ્રશ્ન બાકી છે, એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. એટલે એ પ્રશ્નો આપણે અહીંયા જોઈ લઈએ. હવે તો કે મનોયત્ન 4.3 ના 3 પ્રશ્નનો આપણે અભ્યાસ કર્યો. એટલે કે પ્રશ્ન 1 ના પેટા પ્રશ્ન 1, 2 અને 3 નો આપણે અભ્યાસ કર્યો. અહીંયા તમારી સમક્ષ ખૂબ નાના, અને એમાં પણ 5મો પ્રશ્ન તો એકદમ નાનો છે. ચોથો પ્રશ્ન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે મનોયત્ન 4.3 નો જે પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 1-2 વિધાનમાં ઉત્તર આપો. એમાં 3 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો. હવે જોઈએ કે ચોથો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે કે સંવિધાનનું રૂપ દર્શાવવા શું જરૂરી છે? સંવિધાનનું રૂપ દર્શાવવા માટે શું જરૂરી છે? તો જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ બાબત સંવિધાનના રૂપ માટે અતિ મહત્વની છે. કારણ કે બંનેની વ્યાખ્યા, આકૃતિ અને ભેદ, એ બંનેની વ્યાખ્યા જોઈએ તો એમાં આ જ આવે છે કે સંવિધાનનું રૂપ. એટલે તમે ટેક્સ્ટ બુકમાં જે આપણને વ્યાખ્યા આપવામાં આવેલી છે તેમાં બેની પાછળ સંવિધાનનું રૂપ એમ કહેવામાં આવે છે. તો કે સંવિધાનનું રૂપ દર્શાવવા માટે શું શું તમારી પાસે હોવું જરૂરી છે? તો કે સંવિધાનનું રૂપ દર્શાવવા માટે તેની આકૃતિ અને ભેદ જરૂરી છે. આટલું છે મિત્રો કે સંવિધાનનું રૂપ દર્શાવવા માટે શું શું જરૂરી છે. તો લખવાનું મિત્રો અહીંયા કે સંવિધાનનું રૂપ દર્શાવવા તેની આકૃતિ અને ભેદ જરૂરી છે. ત્યાર પછી સહેલામાં સહેલો પ્રશ્ન, સમજૂતીની કોઈ જરૂર નથી તેવો. હા, આમ તો આપણે કરી શકાય 64 × 4, પણ ન સમજીએ તો પણ આપણને યાદ હશે કે સંવિધાનના શક્ય ભેદો કેટલા છે. આપણે આની વિગતે વાત કરેલી છે કે સંવિધાનના કુલ કેટલા ભેદો છે. તો કે સંવિધાનના સ્થાનની શક્યતાઓ 4 અને 4 તેના પ્રકાર, અને આ રીતે છે 4 તેની આકૃતિ. આ તમામ બાબતોને આધારે 64 ભેદ થાય છે. એક આકૃતિના 64 ભેદ. આવી તત્વજ્ઞાનમાં 4 આકૃતિ આવે છે. પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. એટલે કે 64 × 4 આવો ઉલ્લેખ કરવાની જરૂર નથી. આ તો તમારી સમજણ માટે. પણ આપણને બધાને ખ્યાલ છે કે સંવિધાનના શક્ય ભેદો 256 છે. તો સીધું પણ લખી શકાય મિત્રો. અહીંયા આપણે અંડરલાઈન ભૂલાય નહીં કે સંવિધાનના શક્ય ભેદો 256 છે.
તો આ મિત્રો જે આપણે વાત કરી તે મનોયત્ન 4.3 આ જે પ્રથમ 5 પ્રશ્ન છે આપણે એની વાત કરી, અને હવે પછી જે વિભાગ સી માં અવારનવાર પૂછવામાં આવે છે કે નીચેના પ્રશ્નના ઉત્તર સંક્ષિપ્તમાં આપો અથવા લખો. આપણે એમાં પણ જે 5 પ્રશ્ન પૂછવામાં આવેલા છે એની પણ વાત કરવાની છે, અને એમાં પણ એક પ્રશ્ન જે અર્થઘટનવાળો છે તે આપણા માટે અતિ ઉપયોગી છે. બાકી વ્યાખ્યાઓ છે, વ્યાખ્યાની સમજ આપણે મેળવી છે, પરંતુ ઘણી વખત આના આધારે અન્ય પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે, એની માહિતી મેળવી પણ આપણા માટે અતિ આવશ્યક છે. એટલે કે હવે 4.3 માં જે પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો, આપણે તેના 5 પ્રશ્નો વિશે વાત કરીએ. હવે તો કે આપણે પ્રથમ જે પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન, આ બંને પ્રશ્નમાં વ્યાખ્યા આપણને પૂછવામાં આવેલી છે, અને આપણે બાકીના જે 2 પ્રશ્ન છે, આમ તો બાકીના 3 પ્રશ્ન એ આપણી સમજણ આધારિત છે કે આપણે સમજીને તેનો ઉત્તર કઈ રીતે લખી શકાય. કે સંવિધાનની આકૃતિ એટલે શું? હવે અહીંયા મિત્રો ખાસ કે આપણે સંવિધાનની આકૃતિની જે વ્યાખ્યા છે તે આ ઉત્તરમાં લખવાની છે. 2 માર્કમાં પણ પૂછી નાખે અને 1 માર્કમાં પણ પૂછાય તેવો પ્રશ્ન છે કે સંવિધાનની આકૃતિ એટલે શું. તો આપણે તેની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે આકૃતિ માટે કયું પદ અતિ મહત્વનું છે? તો કે મધ્ય પદ અતિ મહત્વનું છે. કારણ કે મિત્રો આવી નાની નાની બાબતો યાદ રાખીએ ને તો સચોટ વ્યાખ્યા ન લખી હોવા છતાં પરીક્ષક છે એને માહિતી પૂરી લાગે તો આપણને પૂરેપૂરા ગુણ આપી શકે, પરંતુ આપણે હંમેશા સચોટ લખવાનો જ પ્રયત્ન કરવાનો છે. કે સંવિધાનની આકૃતિ એટલે શું? વ્યાખ્યા આપો. તો મિત્રો સંવિધાનની આકૃતિ એટલે આપણે જાણીએ છીએ કે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં મધ્ય પદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. મધ્યપદ, કારણ કે મધ્યપદ ક્યાં આવશે? તો કે આપણે હમણાં જ 10મા લેક્ચરમાં આના વિશે વાત કરી હતી કે મધ્યપદ છે તે હંમેશા આધાર વિધાનોમાં જ આવે છે. જો મિત્રો આધાર વિધાનો ઘણી વખત આપણને અડચણ થાય છે કે આધાર વિધાનો શા માટે પ્રયોજવામાં આવે છે? તો કે ખાસ યાદ રાખજો, સાધ્ય વિધાન અને પક્ષ વિધાન એ બંને આધાર વિધાનો જ છે. એટલે બંને આધાર વિધાન શબ્દ સાંભળીએ એટલે આપણને એ બાબત છે તેનો ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા સાધ્ય વિધાન અને પક્ષ વિધાનની વાત કરવામાં આવી રહી છે. વ્યાખ્યા મિત્રો આપણને બંનેની આવડે છે. વ્યાખ્યા આપણે સૌથી પહેલા લખી કાઢીએ કે સંવિધાનની આકૃતિ એટલે હવે આપણી વ્યાખ્યા શરૂ થાય છે. સમજો કે સંવિધાનમાં કેટલા આધાર વિધાન છે? બંને અથવા 2 આધાર વિધાન. સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં કોને? મધ્ય પદે લીધેલ સ્થાન પરથી અથવા લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. આ તમારી મિત્રો થઈ ગઈ વ્યાખ્યા. 2 માંથી 2 માર્ક રોકડા. કે સંવિધાનની આકૃતિ એટલે શું? ઘણા મિત્રો એમ પણ પૂછાય છે કે સંવિધાનની આકૃતિ એટલે શું? આકૃતિઓ કેટલી છે? અથવા જે 5મો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે ત્યાં લખતો છે કે સંવિધાનની આકૃતિઓ કુલ કેટલી છે, કઈ કઈ? અને આના 2 માર્ક જો આપણે ન આવે તો મિત્રો આપણે ભણ્યા કે ન ભણ્યા એમાં કોઈ ફેર રહેતો નથી. કારણ કે સરળ પ્રશ્ન હોય
અને આપણે ગોટે ચડી જઈએ એનો કોઈ મતલબ રહેતો નથી. અહીં આપણે વ્યાખ્યા આપી દીધી કે સંવિધાનની આકૃતિ એટલે શું? તો કે સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનમાં મધ્ય પદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. જો મિત્રો અહીંયા જે બીજો પ્રશ્ન છે ને એ ઉપરના એટલે કે પહેલા પ્રશ્નમાં પણ પેટા બીજો પ્રશ્ન આ રીતનો છે. એમાં આપણને મધ્યપદ આપેલું છે અને આકૃતિ પૂછેલી છે. અહીંયા આપણને મધ્યપદ આપેલું નથી પણ આકૃતિ પૂછી છે કે આ કઈ આકૃતિ છે, એમાં મધ્યપદ ક્યાં હોય છે. પહેલામાં આપણે આકૃતિ પૂછી છે કે આવું બંને છે એ મધ્યપદ વિધિના સ્થાને હોય તો તે આકૃતિ કઈ છે. અહીંયા આપણને મધ્યપદ પૂછ્યું છે કે પહેલી આકૃતિ છે તેમાં મધ્યપદ ક્યાં હોય છે અને બીજી આકૃતિમાં મધ્યપદ ક્યાં હોય છે. આપણને યાદ જ છે કારણ કે જો પહેલી અને ચોથી ઊંધો ઝાડ અને સીધો ઝાડ આ બંને સમાન છે. એટલા માટે આપણે એકની વાત કરીએ તો આપોઆપ આપણને બંનેની વાત યાદ આવશે. અહીંયા એમ પણ પૂછાય છે ઘણી વખત કે સંવિધાનમાં બીજી આકૃતિમાં મધ્યપદનું સ્થાન જણાવો, સંવિધાનની ત્રીજી આકૃતિમાં મધ્યપદનું સ્થાન જણાવો. કોઈ પણ રીતે મિત્રો પૂછાય. આપણે પહેલા પણ વાત કરી છે કે આપણે મધ્યપદનું સ્થાન યાદ રાખવાનું છે. આપણે હમણાં જ આકૃતિ સાથે વાત કરેલી છે કે પહેલી આકૃતિ આપણને યાદ હોય, જો આપણને એમ નામ યાદ રહી જાય તો કશો વાંધો નહીં, પણ યાદ ન રહે તો આપણને ખ્યાલ છે. પહેલી આકૃતિ કેવી હતી આપણી? તો કે ઊંધો ઝેડ. યાદ છે ને? ઊંધો ઝેડ એટલે આ રીતે. હવે આના આધારે જો આપણે બધા હોશિયાર વિદ્યાર્થી છીએ, સમજી ગયેલા છીએ, આના આધારે આપણે સરળતાથી પહેલી આકૃતિમાં મધ્યપદનું સ્થાન જણાવી શકશું. કારણ કે મધ્યપદ ક્યાં હશે? અહીંયા. આ શું છે? તો કે ઉદ્દેશ પદ છે, આ છે વિધેય પદ છે. બરોબર? પહેલું શું હશે? સાધ્ય વિધાન, બીજું હશે પક્ષ વિધાન. અને આપણને જો એમના મિત્રો યાદ રહી જાય તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ ઘણા બધા મિત્રોને આકૃતિ પરથી વધારે યાદ રહેતું હોય કે ભાઈ ઝેડ ઊંધો છે એટલે પહેલી આકૃતિ છે. તો મિત્રો પહેલું આકૃતિનો કોઈ પણ પ્રશ્ન હોય તમે સરળતાથી લખી શકો. સી છે એટલે તો કે ત્રીજી આકૃતિનો છે અને ત્રીજી આકૃતિનો સી મને આવડે છે એટલે એનો મતલબ એ છે કે ત્રીજી આકૃતિનો કોઈ પણ પ્રશ્ન મને આવડે. ઝેડ પૂછી નાખે તો મને ખ્યાલ આવી ગયો કે આ ચોથી આકૃતિ છે અને ચોથી આકૃતિ છે એટલે ચોથી આકૃતિના જેટલા પ્રશ્ન છે, મધ્યપદના હોય, સાધ્યપદના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એ મને આવડે. એટલે ઘણા બધા મિત્રોને આકૃતિ પરથી ઉત્તર આવડતા હોય છે અને ઘણા બધા એવા હોય કે ઉત્તરને આધારે આકૃતિ બનાવી નાખે. અહીંથી કાન પકડીએ કે અહીંથી પકડીએ, આપણે આનો ઉત્તર આપવાનો છે. હવે પ્રથમ આકૃતિ છે એની આપણે પહેલા વાત કરીએ. બતાવીએ છે કે પહેલી આકૃતિમાં મધ્યપદ ક્યાં હોય છે? તો લખવાનું કે સંવિધાનમાં પહેલી આકૃતિમાં અહીંયા મધ્યપદ અલગ અલગ હશે. એટલે પહેલા સાધ્ય વિધાન અને પક્ષ વિધાન છે એનો પણ આપણે ઉલ્લેખ કરવો પડશે. એટલે પણ મિત્રો કે સંવિધાનમાં પહેલી આકૃતિમાં મધ્યપદ, હવે આપણે અલગ અલગ થશે ને. આ શું છે? પહેલું છે તે તો કે પહેલું છે તે સાધ્ય વિધાન છે. લખવાનું મધ્યપદ સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને અને પક્ષ વિધાનમાં હવે આપણે તેની સમજૂતી મેળવી લીધી છે. આને ઉપર લઈએ ગ્રીક માટે કે મધ્યપદ પહેલી આકૃતિમાં મધ્યપદ ક્યાં હશે? તો કે સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને
હોય છે. આટલી અંડરલાઈન મિત્રો આપણે કરવાની છે. હવે ચોથી આકૃતિ બિલકુલ અને મળતી આવે છે, એટલે અહીંયા વિધેય કરવાનું છે, અહીંયા માત્ર ઉદ્દેશ કરવાનું છે, એટલે આપણને 2 માંથી 2 માર્ક સરળતાથી પ્રાપ્ત થઈ જાય. સમજાય છે ને કે મધ્યપદના પ્રશ્ન પૂછાય કે આકૃતિના પ્રશ્ન પૂછાય, એના માટે આપણી પાસે આકૃતિ જે 4 છે એનું નોલેજ હોય એટલે કોઈ પ્રકારની મુશ્કેલી આપણને પડશે નહીં. અહીં લખવાનું મિત્રો કે સંવિધાનમાં ચોથી આકૃતિમાં ઓલા કરતા ઉલટું થશે ને, સીધો ઝેડ બનાવવાનો છે આપણે. હવે ચોથી આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશના સ્થાને હોય છે. આપણે સરળતાથી આ બાબત લખી શકીએ. મિત્રો કોઈ પણ રીતે આપણે હમણાં જ વાત કરી આકૃતિને આધારે કે મધ્યપદ આપણને યાદ હશે એટલે આપણે કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. આપણે બતાય છે અહીંયા કદાચ ત્રીજી અને બીજી અથવા બીજી અને ત્રીજી પૂછાય એ તો એકદમ સરળ છે કે બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે અને ત્રીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ક્યાં હોય છે તો કે ઉદ્દેશ્યના સ્થાને હોય છે. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન અતિ મહત્વનો છે કે સંવિધાનનો ભેદ એટલે શું? તો આપણે વ્યાખ્યા લખવાની છે. જે રીતે આપણે સંવિધાનની આકૃતિની વ્યાખ્યા લખી એ જ રીતે આપણે અહીંયા પણ તેની વ્યાખ્યા લખવાની છે. તો આપણે હવે 3, 4 અને 5 પ્રશ્નનો અભ્યાસ કરીએ. ત્રીજો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે, વ્યાખ્યા છે કે જે રીતે આપણે નિરુપાધિક વિધાનની જે આકૃતિ છે એટલે કે સંવિધાનની આકૃતિ એટલે શું એ જ પ્રમાણે અહીંયા પૂછ્યું છે કે સંવિધાનનો ભેદ એટલે શું. તો આપણે જાણીએ છીએ કે સંવિધાનનું રૂપ નક્કી કરવા માટે આકૃતિ અને ભેદ જરૂરી છે અને સાથે સાથે બંનેની વ્યાખ્યા પણ આપણને આવડતી હોય તે ખૂબ જરૂરી છે. અહીંયા આપણે માત્ર વ્યાખ્યા લખવાની છે. આપણને યાદ છે કે સંવિધાનમાં કેટલા વિધાન આવે છે તો કે 3 વિધાન આવે છે, સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. તો કે આ ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતો. પ્રકાર એટલે હા, ના, હ, ન અને ક્રમ એટલે તો કે માન્ય રૂપ વાળો ક્રમ આપણે યાદ રાખવાનો છે. આ બંનેને આધારે જે રૂપ નક્કી થાય તેને ભેદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે લખી શકાય મિત્રો કે સંવિધાનનો ભેદ એટલે સંવિધાનના ત્રણેય, કારણ કે અહીંયા ત્રણેયનો આપણે એટલે એનો ઉલ્લેખ અથવા સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. આ મિત્રો વાત થઈ ગઈ સંવિધાનનો ભેદ એટલે શું. તો કે આમાં આપણે બે જ વાત યાદ રાખવાની છે કે વિધાનોના પ્રકાર અને ક્રમ. પ્રકાર એટલે તો કે આપણને 4 પ્રકાર અને ક્રમ એટલે તો કે માન્ય રૂપ વાળો ક્રમ કયો છે એના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ.
એટલે કે સંવિધાનનો ભેદ એટલે શું? તો તેની વ્યાખ્યા કઈ બનશે? તો કે સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન અતિ મહત્વનો છે કે માન્ય રૂપવાળા સંવિધાનના હા 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 ભેદનું અર્થઘટન કરો. મિત્રો આપણે આવો જ પ્રશ્ન 1 ના પેટા પ્રશ્ન નંબર 4 માં જોયો હતો. આ જ રીતનો હતો, પણ તેમાં આપણને ખાલી પક્ષ વિધાનનું પૂછ્યું હતું. અહીંયા આપણને ભેદનું અર્થઘટન કરવાનું છે. તો આપણે ભેદ જાણીએ છીએ કે ભેદમાં 3 વિધાનની વાત કરવામાં આવે, એટલે કે આપણે અહીંયા તો કે 3 વિધાનની સ્પષ્ટતા કરવી પડશે. આપણે જોઈએ કે કઈ રીતે તેની સ્પષ્ટતા કરી શકાય, સાથે સાથે એ બાબતનો પણ પરિચય મેળવીએ કે તેનું અર્થઘટન કઈ રીતે થઈ શકે. હવે હા 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 છે, તો આપણે પહેલા પણ વાત કરી છે કે આનું અર્થઘટન કઈ રીતે થઈ શકે? તો કે માન્ય રૂપવાળા સંવિધાનમાં હા હા ભેદનું અર્થઘટન આ પ્રમાણે છે. પહેલા શું છે? પહેલું વિધાન કયું હશે? તો કે પહેલું હશે સાધ્ય વિધાન. તો લખવાનું મિત્રો અહીંયા કે ટૂંકમાં કહેવું કહી શકાય કે માન્ય રૂપવાળા સંવિધાનમાં સાધ્ય વિધાન હા તમને બતાવીએ છે અહીંયા. પક્ષ વિધાન હા અને ફલિત વિધાન હા છે. આ અર્થઘટન અહીંયા તમને બતાય છે. આ રીતે અર્થઘટનમાં જો તમને વિધાન કહેવામાં ન આવે કે ભાઈ સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન, તો આપણે ત્રણેય બતાવી દેવાના છે. કારણ કે આપણે જાણીએ છીએ માન્ય રૂપમાં શું ક્રમ છે? તો કે માન્ય રૂપમાં પહેલું જે હોય તે સાધ્ય વિધાન, બીજું હોય તે પક્ષ વિધાન અને ત્રીજું હોય તે ફલિત વિધાન હોય છે. આની જગ્યાએ આમ પૂછી નાખે ના 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 આનું અર્થઘટન કરો, તો લખવાનું મિત્રો કે સાધ્ય વિધાનના, પક્ષ વિધાનના અને ફલિત વિધાનના છે. આ તેનું અર્થઘટન થઈ ગયું. આપણે માત્ર અહીંયા વિધાનનો પ્રકાર આપણને આપેલો છે, આપણે માત્ર માન્ય રૂપવાળા વિધાનનો ક્રમ અહીંયા લખવાનો છે. એ આપણે પહેલા પણ જોઈ ગયા છીએ કે પહેલો અક્ષર તે સાધ્ય વિધાન, બીજો અક્ષર તે પક્ષ વિધાન અને ત્રીજો અક્ષર તે ફલિત વિધાન બનશે. અહીંયા આપણને કોઈ પણ ભેદ આપે તેનું અર્થઘટન આ રીતે થશે. અહીંયા આપણને બતાવે છે કે માન્ય રૂપવાળા સંવિધાનમાં સાધ્ય વિધાન હા, પક્ષ વિધાન હા અને ફલિત વિધાન હા છે. ભેદ બદલાશે અર્થઘટનમાં ક્રમ, કારણ કે માન્ય રૂપવાળા સંવિધાનની આપણે વાત કરીએ છીએ, તેમાં ક્રમ બદલાશે નહીં. એટલે મિત્રો કોઈ પણ પ્રશ્ન આ રીતે પૂછવામાં આવે તો અર્થઘટન આપણને ખાસ આવડતું હોવું જોઈએ. કોઈ પ્રકારની મુશ્કેલી તેમાં છે નહીં. સરળતાથી આપણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એટલે કે પહેલું, બીજું અને ત્રીજું વિધાન લખવાનું રહેશે. અને સૌથી છેલ્લો પ્રશ્ન મિત્રો આપણને બધાને આવડે છે કે સંવિધાનની આકૃતિઓ કેટલી છે? કઈ કઈ સંવિધાનની આકૃતિઓ કેટલી છે? કઈ કઈ? તો મિત્રો આપણે બોર્ડમાં લખવાની જરૂર છે નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે સંવિધાનની કુલ આકૃતિ 4 છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ હજી તેને છે એ વ્યવસ્થિત રીતે લખતા નથી. વારંવાર કહેવા છતાં આપણે લીટીઓનો લોપ કરીએ છીએ અને એક કે બે લીટીમાં તેને પૂરું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે એની સમજૂતી માટે આપણે અહીંયા તેનો ઉત્તર લખી શકાય. પ્રશ્ન આપણો છે કે સંવિધાનની આકૃતિઓ કેટલી છે? તેના નામ લખો. સંવિધાનની આકૃતિઓ કેટલી છે?
તેના નામ લખો અથવા કઈ કઈ નામ જણાવો, કોઈ પણ રીતે પૂછી શકાય. તો મિત્રો પહેલા જ લખશું આપણે કે સંવિધાનની આકૃતિઓ કેટલી છે? 4 છે. ઉત્તર કરીને લખશું આપણે અહીંયા કે સંવિધાનની આકૃતિઓ 4 છે, જેના નામ નીચે મુજબ અથવા નીચે પ્રમાણે છે. હવે આપણે એક લીટીમાં એક, બીજીમાં બીજી, ત્રીજીમાં ત્રીજી અને ચોથીમાં ચોથી આ રીતે નામ લખવાના છે. આપણે જાણીએ છીએ કે સંવિધાનની પહેલી આકૃતિ, કારણ કે સંવિધાનની આકૃતિ પૂછેલી છે એટલે આપણે આગળ સંવિધાન લખવું પડશે. સંવિધાનની પહેલી આકૃતિ, ત્યાર પછી ક્રમમાં છે કે સંવિધાનની બીજી આકૃતિ, સંવિધાનની ત્રીજી આકૃતિ અને સૌથી છેલ્લે સંવિધાનની ચોથી આકૃતિ. આ આપણને ખ્યાલ જ છે, પણ કઈ રીતે લખી શકાય એની સ્પષ્ટતા માટે અહીંયા તમારી સમક્ષ લખવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો 4.3 માં આપણે પ્રશ્ન 1 ના 5 પ્રશ્ન અને મુખ્ય પ્રશ્ન 2 ના પેટા 5 પ્રશ્ન એટલે કે કુલ 10 પ્રશ્નોનો વિગતવાર અને સમજણપૂર્વક અભ્યાસ કર્યો. કોઈ પણ રીતે આમાંથી પ્રશ્ન પૂછાય, આપણે તેનો ઉત્તર લખવા માટે સક્ષમ હોવા જોઈએ. આકૃતિ ફેરવી નાખે, ભેદ ફેરવે, મધ્યપદ છે એને પણ ફેરવીને કોઈ પણ રીતે પૂછાય, આપણને તેનું અર્થઘટન, મધ્યપદે લીધેલા સ્થાન ને આધારે જે રીતે આકૃતિનું નિર્માણ થાય છે એની પૂરેપૂરી સમજણ હશે તો આપ સર્વ મિત્રો આ પ્રશ્નોના ખૂબ સરળતાથી અને ખૂબ જ સારી રીતે એકદમ સાચા ઉત્તર આપી શકશો. તો અહીંયા સુધી મિત્રો આજના લેક્ચરમાં આપણે રાખીએ. આની પછીના લેક્ચરમાં આપણે આકૃતિ અને ભેદ વિશે વિગતે વાત કરીશું. ત્યાં સુધી મિત્રો ઘેર રહો, સુરક્ષિત રહો, તંદુરસ્ત રહો અને તમારી સાથે તમારો પરિવાર પણ ખૂબ તંદુરસ્ત રહે અને આપ સર્વ મિત્રો વિદ્યાના અભ્યાસ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી વિદ્યાના દેવી મા સરસ્વતીને પ્રાર્થના કરીને આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.